ઉપરવાસમાં ભારે વરસાદ અને તેના કારણે આજવાની સપાટીમાં વધારો થયો એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરમાંથી પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। આજવા સરોવરની જે સપાટી છે તે 213.46 ફૂટ પહોંચી હોય અને 212નું લેવલ મેન્ટેન કરવાનું હોય એટલે લેવલ મેન્ટેન કરવા માટે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે। હાલની વડોદરા શહેરના કાલાઘોડા વિશ્વામિત્રી નદીની જળ સપાટીની વાત કરીએ તો એ લગભગ 11.35 ફૂટની આસપાસ છે અને એટલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો। હવામાન વિભાગની આગાહી છે અને તે મુજબ હજુ આગામી 7 દિવસ સુધી વરસાદ પડવાનો છે, પરંતુ તેમ છતાંય વડોદરા મહાનગરપાલિકા દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ છે। વડોદરાવાસીઓએ ગભરાવાની જરૂરિયાત નથી, હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે તેવું સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ કહ્યું છે। નમસ્તે। આજવા સરોવરનું પાણીનું લેવલ 213.2 પહોંચી ચૂક્યા છે। સપ્ટેમ્બર મહિનાના રૂલ લેવલ પ્રમાણે 212.5 અમને મેન્ટેન કરવાનું હોય છે। અત્યારે પુરવઠો માટે પાણી પૂરતું આપણે સપ્લાયમાં છે અને પ્રતાપપુરામાં પણ જે પાણી સંરક્ષણ થયું હતું ઉપરવાસના વરસાદના કારણે એને પણ થોડું દિવસો પહેલાં અમે થોડું પાણી છોડવામાં આવ્યું હતું। અત્યારે પ્રતાપપુરા ઇઝ અંડર કંટ્રોલ અને આજવામાં પણ સારી રીતે અત્યારે પાણી પુરવઠો મેન્ટેન કરી રહ્યા છે, પણ સાવચેતીના ભાગરૂપે અને રૂલ લેવલ મેન્ટેન કરવા માટે 62 ગેટ્સ આજે ખોલવામાં આવ્યું છે। આજે 9 વાગ્યાથી 1 વાગ્યા સુધી 4 કલાક અમે વિશ્વામિત્રીમાં આ પાણી છોડવાનું નક્કી કર્યું છે અને આજવા ગેટ્સને આજે અમે ખોલવામાં આવી રહ્યા છે। થેન્ક યુ। જે છૂટક મોટક વરસાદ થઈને છેલ્લા 24 કલાકમાં લગભગ 2.2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આજવા સરોવર ઉપર લગભગ 5 ઇંચની આસપાસ વરસાદ થયો છે। આમ ઉપરવાસમાં વધુ વરસાદ થવાથી આજવા સરોવર પાણીની આવકમાં વધારો થતાં આજવાની સપાટી 213.45 ફૂટ પહોંચી છે। કાલાઘોડા પાસે વિશ્વામિત્રી નદીનું લેવલ 11.25 ફૂટ છે। જ્યારે ઉપરવાસમાં વધુ વરસાદ વધતો હોય અને આજવા સરોવરમાં પાણીની આવક વધતી હોય ત્યારે વિશ્વામિત્રીના લેવલને 16 ફૂટ સુધી કંટ્રોલમાં રાખી અને ક્રમશઃ પાણી છોડી અને જે રૂલ લેવલ છે 212.50 એ લાવવા માટે આજે સવારે 9 વાગ્યાથી આજવાના 62 દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવશે। લગભગ 5 MCM જેટલું પાણી આજવા સરોવરમાંથી છોડવામાં આવશે અને ક્રમશઃ વિશ્વામિત્રી નદીનું લેવલ કેટલું વધે છે 16 ફૂટની આસપાસ લેવલ આવતા આજવાના દરવાજા બંધ કરવાનો નિર્ણય પણ લેવામાં આવશે। હવામાન ખાતાની આગાહી વિશ્વામિત્રી નદીનું લેવલ અને આજવા સરોવરનું લેવલ જોઈ અને આજવા સરોવરની બફર કેપેસિટી આવનારી આગાહી માટે ઊભી રહે અને સાથે સાથે વિશ્વામિત્રી પર કોઈ જોખમ ઊભું ના થાય એ પ્રકારના ટેકનિકલ નોલેજના આધારે કોર્પોરેશન દ્વારા નિર્ણયો લેવામાં આવશે। નાગરિકોએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી, પરિસ્થિતિ કાબુ હેઠળ છે। હાલ વિશ્વામિત્રી નદીનું વાઇડનિંગ રીસેક્શનિંગ પણ કરેલું છે એટલે વિશ્વામિત્રી નદીની સ્ટોરેજ કેપેસિટી અને ફ્લોઈંગ કેપેસિટી બંનેમાં પણ વધારો થયેલો છે, પરંતુ કહેવાય કે આ એક આગોતરું આયોજન જેથી કરીને આજવા સરોવર પર કોઈ જોખમ ઊભું ન થાય એ પ્રમાણે આ ઉપરવાસમાં પડેલા વરસાદને લીધે આજવાની આવક વધી છે એને ખાલી કરવાનું આયોજન છે। સર, કેટલું પાણી છોડવામાં આવેલું છે અત્યાર સુધી, શું પરિસ્થિતિ? 5 MCM પાણી છોડવાનું છે એટલે આજવાના 62 દરવાજા ખોલી નાખવામાં આવશે અને 5 MCM પાણી નીકળતા લગભગ 8 થી 12 કલાક જેટલો સમય લાગતો હોય છે। સર, જો પરિસ્થિતિ ભગવાન ન કરે એવી કોઈ પરિસ્થિતિ આવે પરંતુ પરિસ્થિતિને પહોંચી વળે આપ સતત મહેનત કરી રહ્યા છો, પાલિકા પણ સતત મહેનત કરી રહ્યું છે, શું મેસેજ? પબ્લિકે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી, પરિસ્થિતિ હાલ કાબુ હેઠળ છે। ગઈ વખત કરતાં તો ઘણો ઓછો વરસાદ છે એટલે કોઈ ચિંતાનું કારણ લાગતું નથી, પરંતુ હવામાન ખાતાની આગાહી આવનારા અઠવાડિયામાં વરસાદની શું પેટર્ન રહેશે એ જોઈને યોગ્ય નિર્ણયો કરવામાં આવશે।